નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહુવા દેવળિયા ગામ સંસ્થા આયોજિત દેવળિયા ગામના મધ્ય નવનિર્મિત રામજી મંદિરમાં શ્રી રામપંચના દેવતાની તેમજ હનુમાનજી મંદિરમાં નૂતન મૂર્તિની ભવ્યાતિભવ્ય 4 દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું માગસર સુદ દસમને મંગળવાર તારીખ 10 ડિસેમ્બર 2024 થી માગસર સુદ 13ની શુક્રવાર 13 ડિસેમ્બર 2024 સુધી સંતો મહંતો રાજકીય આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ઉજવવામાં આવ્યો। દેવળિયા ગામ મધ્ય હનુમાનજી નૂતન મંદિરમાં હનુમાનજી ભગવાનની નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા બાપા સીતારામની મઠીની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ ભક્તિમય જીવનને ધન્ય બનાવવા આનંદભર્યા અવસરનો તથા ભગવાનના દર્શનનો દિવ્ય અને ભવ્ય લાભ લેવા તથા શુભ પ્રસંગને દીપાવવા સમગ્ર દેવળિયા ગામ તથા આજુબાજુના ગામના ભક્તજનો તન મન અને ધનથી ભક્તજનો મોટી સંખ્યામાં સેવક સમુદાય સહપરિવાર સાથે જોડાયો હતો। 3 દિવસ રાત્રે ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો તેમજ 3 દિવસ સુધી દરરોજ 12.5 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રોજના 5000 થી 6000 લોકો આ મહાપ્રસાદનો લાભ લીધો હતો। વિજય બારિયા, કલમ યુદ્ધ સમાચાર, મહુવા।
प्राण जाने बचन जाए बोलो देवड़ियाना देवनी बोले खमरी वाला देवनी बोले राजराजेश्वर जी समस्त देवड़िया રઘુકુળના સંતાન છીએ મારે તમારે કેવું છે કે અમે રઘુકુળના સંતાન છીએ પણ એક જો કીટક એમાં પડે તો એ પ્રસાદ નથી રહેતો ભોજન નથી રહેતું આવી અને શિષ્ય ગુરુજીને વાત કરે છે કે એક કીટક એક દેડકી આમાં પડી છે અને ભોજનની ને મંત્રની તાકાત હતી બાબુ ગુરુજી આંખો બંધ કરે છે જુએ છે કે આમાં એક જીવ ને આમાં તો બે જીવ પીડ્યા છે ખીરનું તો ફૂલવી નાખવામાં આવે દેડકીનો ભાગ અલગ કરવામાં આવે અને ગુરુજી એને વાસા આપે છે પોતાની દ્રષ્ટિથી સજીવન કરીને બોલ આમાં પડવાનું કારણ ત્યારે દેડકી એમ કહે છે કે રોજ તમારો સત્સંગ સાંભળતી હતી રોજ તમારી નજીક રહેતી